જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાના શુભ સમય શું રહેશે, આ દિવસે ભદ્રા છે કે નહીં, રાહુકાળનો સમય શું છે અને શુભ મુહૂર્તો શું હશે, તે બધું આજે આપણે આ વિડીયોમાં જાણીશું। ભાઈ અને બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન। શ્રાવણ માસના પૂર્ણિમાના દિવસે આ તહેવાર ઉજવવામાં આવે છે, જેને શ્રાવણી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે। મુંબઈ અને કોંકણ જેવા દરિયાકાંઠાના વિસ્તારના હિન્દુ માછીમારો દ્વારા દરિયાની ચોખા, ફૂલ અને નારિયેળથી પૂજા કરવામાં આવે છે, જેથી તેને નારિયેળી પૂનમ પણ કહેવાય છે। રક્ષાબંધનના તહેવારને બરેવ તરીકે પણ ઓળખવામાં આવે છે। રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધે છે અને તેમને સુખ, સમૃદ્ધિ અને લાંબા આયુષ્યની કામના કરે છે, અને ભાઈ પણ બહેનના પ્રેમ અને આદરનો સ્વીકાર કરે છે અને જીવનભર તેનું રક્ષણ કરવાનું વચન આપે છે। આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટ એટલે કે આવતીકાલે શનિવારના રોજ ઉજવવામાં આવશે। રક્ષાબંધન એ હિન્દુઓનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે ભારતના ઘણા ભાગોમાં ઉજવવામાં આવે છે। ભારત ઉપરાંત આ તહેવાર સમગ્ર વિશ્વમાં જ્યાં હિન્દુ ધર્મના લોકો રહે છે ત્યાં ભાઈઓ અને બહેનો વચ્ચે ઉજવવામાં આવે છે। આ વખતે ભદ્રા રક્ષાબંધનનો ભાગ નહીં હોય અને ભદ્રા રક્ષાબંધનનો ભાગ ન હોવાનો સંયોગ ઘણા વર્ષો પછી બની રહ્યો છે। તો ચાલો જાણીએ કે રક્ષાબંધન પર ભદ્રાનો સમય શું છે અને રાખડી બાંધવાનો શુભ સમય શું છે। આ વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિનો પ્રારંભ 8 ઓગસ્ટ 2025ના રોજ બપોરે 2:12 થાય છે અને આ તિથિની સમાપ્તિ 9 ઓગસ્ટના રોજ બપોરે 1:21 થાય છે। તેથી રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટ શનિવારના રોજ ઉજવવામાં આવશે। ભદ્રા 8 ઓગસ્ટ એટલે કે આજે બપોરે 2:12 શરૂ થાય છે અને 9 ઓગસ્ટ એટલે કે આવતીકાલે સવારે 1:52 સમાપ્ત થાય છે, અને આ પછી રાખડી બાંધવાનો શુભ સમય પણ શરૂ થાય છે। રાખડી બાંધવાનો શુભ સમય આવતીકાલે સવારે 5:47 થી બપોરે 1:24 સુધીનો રહેશે, જેનો સમયગાળો 7:37 રહેશે। રક્ષાબંધનનો તહેવાર સવારથી રાત સુધી ગમે ત્યારે ઉજવી શકાય છે। જ્યારે પણ તમને તક પ્રાપ્ત થાય ત્યારે તમે ભાઈ બહેનના સંબંધની આ સુંદર પરંપરાનું પાલન કરી શકો છો, પરંતુ જે લોકો રાખડી સંપૂર્ણપણે શુભ અને પૂર્ણિમા તિથિએ જ બાંધવા માંગતા હોય તેઓ 9 ઓગસ્ટના રોજ બપોરે 1:24 પહેલાં રાખડી બાંધી શકે છે। આનાથી પૂર્ણિમાના આશીર્વાદ લાંબા સમય સુધી રહેશે। રક્ષાબંધનના શુભ મુહૂર્તો અને તે દિવસે બનતા યોગો। આ વર્ષે રાખડી બાંધવાનો શુભ સમય સવારે 5:47 થી શરૂ થાય છે અને બપોરે 1:24 સુધી રહેશે। હવે રાહુકાળ સવારે 9:07 થી 10:47 સુધી રહેશે। આ સમય સિવાય અન્ય કોઈ પણ સમયગાળામાં ભાઈના કાંડે રાખડી બાંધી શકાય છે। રક્ષાબંધનના દિવસે સૂર્યોદય સવારે 5:47 થાય છે અને સૂર્યાસ્ત સાંજે 7:06 થાય છે। ચંદ્રોદયનો સમય સાંજે 7:21 રહેશે। બ્રહ્મ મુહૂર્ત સવારે 4:22 થી 5:04 સુધીનું રહેશે। વિજય મુહૂર્ત બપોરે 2:40 થી 3:33 સુધીનું રહેશે। સંધિકાળનું મુહૂર્ત સાંજે 7:06 થી 7:27 સુધીનું રહેશે। નિશિતા મુહૂર્ત સવારે 12:05 થી 12:48 સુધીનું રહેશે। રક્ષાબંધનના દિવસે ભાઈઓને કાંડે રાખડી બાંધતા પહેલા રાખડી અને પૂજા થાળીને ભગવાનના મંદિરમાં સમર્પિત કરી પછી જ ભાઈને રાખડી બાંધવી જોઈએ।
ભાઈને ઉત્તર કે પૂર્વ તરફ મુખ કરીને બેસાડી પછી ભાઈને તિલક લગાવી રક્ષા સૂત્ર બાંધો અને આરતી કરો. ત્યારબાદ ભાઈનું મોઢું મીઠું કરાવો અને તેના સુખાકારી માટે ભગવાનને પ્રાર્થના કરો. પરંતુ રાખડી બાંધતી વખતે ભાઈનું માથું ખુલ્લું ન રાખવું જોઈએ અને રાખડી બાંધ્યા પછી ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ. બહેને ભાઈને રાખડી બાંધતી વખતે રાખડીમાં કેટલી ગાંઠ બાંધવી જોઈએ એવું કહેવાય છે કે રાખડી બાંધતી વખતે બહેને રાખડીમાં 3 ગાંઠ બાંધવી જોઈએ. 3 ગાંઠ બાંધવા પાછળ એક કારણ છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ 3 ગાંઠ 3 મહત્વપૂર્ણ બાબતોનું પ્રતીક છે. પહેલી ગાંઠ સુખ અને સમૃદ્ધિ લાંબા આયુષ્યનું પ્રતીક છે. બીજી ગાંઠ પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક છે. ત્રીજી ગાંઠ ગૌરવનું પ્રતીક છે. તે જ સમયે ઘણી બહેનો રાખડી બાંધતી વખતે 5 ગાંઠ પણ બાંધે છે. આ 5 ગાંઠ પંચતત્વને સમર્પિત છે. રાખડી ખૂબ જ શ્રદ્ધાથી બાંધવી જોઈએ અને ભાઈ અને પરિવારની સુખાકારી માટે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. કાચા દોરાથી બનેલી પાકી દોરી છે રાખડી. પ્રેમ અને મીઠી મજાક મસ્તીની હોડ છે રાખડી. ભાઈની લાંબી વયની પ્રાર્થના છે રાખડી. બહેનના પ્રેમનું પવિત્ર બંધન છે રાખડી. રક્ષાબંધનની બધા મિત્રોને મારા તરફથી હાર્દિક શુભકામના. હેપી રક્ષાબંધન.